તો દોસ્તો તમને જણાવી દઈએ કે રાહત પેકેજ જાહેર કોને કેટલા। રાજ્યના ખેડૂતોને તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણય અનુસંધાને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર એટલે કે હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે। ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગાવવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ 10,000 કરોડની સહાય છે તે રાજ્ય સરકાર ચૂકવશે। ખાસ માહિતી છે દોસ્તો કે 10,000નું રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે તેના વિશે પણ હું તમને આગળ જણાવીશ દોસ્તો। આગળ ત્યારબાદની માહિતી આવી રહી છે કે રાહત પેકેજને મજાક ગણાવ્યું। દોસ્તો તમને જણાવી દઈએ કે ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે। આ રાહત પેકેજને રાજ્યના ઇતિહાસનું સૌથી મોટું પેકેજ ગણવામાં આવી રહ્યું છે। જો કે ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આ રાહત પેકેજની ખુલ્લેઆમ ટીકા કરી છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવ્યું છે અને કહ્યું છે કે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ખેડૂતો પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકશે નહીં। સરકારે એવી જાહેરાત કરી છે કે ખેડૂતોના ઘરે હેલિકોપ્ટર આવી જાય। અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરમાં મંત્રીઓએ ફોટા પાડ્યા બાદ કોથળીમાંથી બિલાડું કાઢ્યું। 1 હેક્ટર દીઠ 50,000ની સહાય ખેડૂતોને મળવી જોઈએ, માત્ર 2 હેક્ટર નહીં। ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ સરકારે। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ છે તે સરકારે કરવા જોઈએ તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું। તમારું શું કહેવું છે દોસ્તો? ગોપાલ ઇટાલિયા સાચા છે કે કેમ? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદની માહિતી છે આપસોની સામે કે વરસાદ માટે તૈયાર રહેજો માવઠું। જણાવી દઈએ દોસ્તો આપસોને કે સિસ્ટમના પ્રભાવથી 18થી 24 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના રહેશે। આશરે 15થી 20 ડિસેમ્બર વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। 22 ડિસેમ્બર પછી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલની પટ્ટી પર ભારે ઠંડીનું પ્રમાણ વધશે, જેનો સીધો પ્રભાવ ગુજરાતમાં તાપમાન પર પડશે। તેમણે અનુમાન આપ્યું છે કે જાન્યુઆરીના પ્રારંભિક દિવસોમાં ઉત્તર પવન વધુ તેજ બનશે, જેના કારણે ગુજરાતમાં શિયાળાનો ચમકારો વધશે। ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો વધારે ચાલુ રહેશે। હાલ રાજ્યમાં હવામાન સ્વચ્છ અને શુષ્ક છે, પરંતુ નવેમ્બરના ત્રીજા સપ્તાહ પછી ફરી એક વખત વરસાદ અને ઠંડીનું સંયોજન જોવા મળવાની સંભાવના છે। ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે નોકરી ધંધા ખતરામાં ટેકનોલોજી। જણાવી દઈએ આપશોને દોસ્તો કે આર્થિક સંકટ અને મોંઘવારીનો સામનો કરી રહેલા અમેરિકામાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના કારણે હાહાકાર મચ્યો છે। રિપોર્ટ મુજબ અહીં માત્ર ઓક્ટોબર મહિનામાં 1.5 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, ત્યારે વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 11 લાખ લોકોની નોકરી પર કાતર ફરી ગઈ છે। એવી પણ વિગતો સામે આવી છે કે આ સમસ્યા માત્ર અમેરિકા પૂરતી નથી, તે વિશ્વભર સુધી પહોંચવાની છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે સહાય જાહેર કર્યા છતાં આંદોલન। પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અમારી માંગ હતી કે 13,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે, પરંતુ 10,000 કરોડનું કર્યું। સરકારે થોડું મોટું મન રાખ્યું હોત તો ખેડૂતોને વધારે ફાયદો થાત। આ જે પેકેજ જાહેર કર્યું છે એ માત્ર છેલ્લા માવઠામાં થયેલ નુકસાનનું છે। અમારું ખેડૂત આંદોલન વિષય અલગ છે। જ્યાં સુધી ખેડૂતોનું 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન છે તે યથાવત રહેશે। તો દોસ્તો ખાસ માહિતી છે કે પરેશભાઈ ગોસ્વામીએ હવે દેવું માફ કરવાને લઈને પણ વધારે ચીમકી આપી છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે કે ખેતીની ભૂલના કારણે કેન્સર। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી એ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કરે છે। તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે કે નેચરલ ફાર્મિંગ અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ વધે છે અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે। વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલ 9 લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો। ત્યારબાદની માહિતી છે આપસોની સામે કે શું મોદીજી ચોરી કરીને પીએમ બન્યા? દોસ્તો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચ દ્વારા મત ચોરીના દાવાઓ ફગાવી દેવાયા હોવા છતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે તેઓ આ બાબતે તપાસ ચાલુ જ રાખશે। તેમણે જણાવ્યું છે કે અમારી પ્રક્રિયા અટકી નથી અને અમારી પાસે ઘણી બધી બાબતો છે જે સાબિત કરશે કે ચૂંટણી પંચ કેવી રીતે ગેરરીતિઓ આચરી રહ્યું છે। આ દરમિયાન તેમણે જનરેશન ઝેડ એટલે કે જેન ઝેડને જાગૃત કરવાની વાત કરતા કહ્યું હતું, અમે દેશના યુવાનોને જણાવીશું કે પીએમ નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ચોરી કરીને કેવી રીતે વડાપ્રધાન બન્યા છે। ત્યારબાદની માહિતી આપસોની સામે આવી રહી છે કે રખડતા પ્રાણીઓને લઈને વિવાદ।
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મુખ્ય જાહેર સ્થળોને રખડતા શ્વાનોના વધતા ભયથી બચવા માટે અને હાઈવે પરથી રખડતા ઢોર અને અન્ય પ્રાણીઓને દૂર કરવા માટે અનેક નિર્દેશો જારી કર્યા છે. હવે આનાથી ફરી એકવાર હોબાળો મચી ગયો છે. પ્રાણી પ્રેમીઓ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સમર્થન કરનારાઓ તરફથી સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારબાદની માહિતી છે આપ સૌની સામે કે વેકેશન ખુલતા જ તેજીનો માહોલ. હીરાના કારખાના શરૂ થયા પણ કારીગરો જ નથી. દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા રત્ન કલાકારો હજુ પરત ફર્યા નથી. યુરોપના દેશમાં લેબગ્રોન ડાયમંડ ડિમાન્ડ વધી. સુરત હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દોર ચાલી રહ્યો છે. સુરતના હીરાના કારખાનાઓએ દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્ન કલાકારો પોતાના વતન ગામડાઓમાં ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. તો ખાસ માહિતી છે દોસ્તો કે વેકેશન ખુલતા જ તેજીનો માહોલ આવી ગયો છે. તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વની માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.